10 દી 15 દી 20 દી ક્યારેક ક્યારેક તો મહિનો બને જ ન થાય એવી આલી જામી સાધુ કઈ મળે નહીં. માં ચંગાવતી કહે છે કે શેઠ બહાર જાવ ને ક્યાંક સાધુ મળે તો લઈ આવો ને. આપણે 8-8 9-9 દિવસ થયા છે, આમને ક્યાં લગ્ન હાલ છે કે બહાર જાય ગોતે સાધુ ને, પણ સાધુ એમને એમ ન મળે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડે. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ બધા ભજનો જ છે, પણ અત્યારે મને ઉપડી છે કે સાધુ મળે તો લઈ આવો કે સગાડ શેઠ બિલખાની બજારોમાં જોવે છે, આડું ઓડું ગોતે છે, પણ ધાર હેઠે ત્રિલોકનો નાથ કૃષ્ણ ઠાકોર સાધુનું રૂપ લઈ અને પરીક્ષા કરવા આવ્યા હતા. પરીક્ષા કરવા આવ્યા હતા અને સગાડસા શેઠની નજર પડી જાય કે અહીંયા કોઈક સાધુ લાગે છે, કે લાઈને જરી પૂછવા દે કે બાવાજી સાધુ છો કે હા. અને આખા શરીરની માલમાં રક્તપિત્તનો રોગો, રોવાણો હાલી સાલી એક એવી દિશાય છે કે સાધુ સૌ કે સગાડસા શેઠ હળવેક રેખાના કે બાવાજી અમારા ઘરે પધારશો કે અમારે બે માણાને એવી ટેક છે કે સાધુને જમાડીને પછી જમવાનું. ઉભો થા ભાઈ, મારે કાંઈક કહેવાય પછી આ બધું તકલીફ પડે. કહેશે ને કે ઓલા જ્ઞાન થકી ગાડા જોડ્યા, આખલા જોડ્યા, આજાડ ભજન વાણીમાં કાંઈ સમજણ નહીં રે. હજડ ના હજડ થઈને ન બેહવું તો હરખું બેહવું, નકર ઘરે વહી જવું, આ નક્કી છે. અને જ્યાં કાંઈ ભજનમાં જાવી 4 ભજન સાંભળી પછી ભજનનો નિયમ છે એવો. નો સાંભળવો પહેલાથી ઘરે વહી જવું, 4 ભજન સાંભળી પછી જવું, નકર પાપ છે હો. બસ વાહ ભજન કઈ એમને ન થાય. શેઠ સગાડસા કહે છે કે મારા ઘરે પધારશો કે આવું એની ના નહીં કે, પણ તું પેલા મારી દશા જોઈ દો કે હું હાલી સાલી કોઈ એમ નથી. તું મોટો જબરો હોંડલો લઈ આવ, એની માલપા રૂ નાખ અને માલપા મને બેહાડીને માથા ઉપાડીને લઈ જા તો આવું કે. સગાડસા શેઠ ઘરે જઈ માં ચંગાવતીને કહે છે આ દુઃખ છે, દુઃખની વાત છે, આ મનોરંજનની જરાય નથી, સમજો તો. અને જેને ખમ્યા હોય ને ઘરના ઘા એને ખબર હોય. આ કહેશે ને કે ઉંદર રહેતા બાપ જાય જલમતા મોય માં, ઘણી વીતશે માથે પછી પડશે ઘણના ઘા. આ જેને ઘણના ઘા ખમ્યા હોય એને ખબર હોય. માં ચંગાવતીને કહેશે સગાડસા છે કે સાધુ તો મળ્યા છે, પણ થોડા કષ્ટ વાળા મળ્યા છે, દુઃખ વાળા મળ્યા છે. અરે ભલે ગમે તેવા હોય કે એને દુઃખ છે ને કે હાલો આપણે બે માણસ આવી કે લેવા. ઊંડલો લઈ માલપા રૂ નાખી અને બે માણા જાય. વાલથી હેતથી માલપા બેહાડે ઉષા કરી ભગવાન કૃષ્ણ ઠાકોર ને એનો તાપ જીલાય ન જીલાય. હા એ અગ્નિ નો ગોળો છે.
કુંડલામાં બેહાડી માથે ઉપાડીને ઘરે લાવે. માં ચંગાવતીએ 32 ભાતના ભોજન બનાવ્યા. 32 ભાતના ભોજન બનાવી કે લ્યો બાવાજી જમી લો કે. થાળીમાં જોઈ કાઢવી સીધાણાઓ આ હું બનાવ્યું છે આ તમે હું બનાવ્યું છે કે આવું જમતો નથી. મેં પેલા કીધું નહીં કે હું અઘોરી બાવો છું, અઘોરી સાધુ છું, હું માંસ જમું છું, માંસ ખાઉં છું. એવું છે કે આ વાણિયાનો દીકરો ક્યાં જાય? ખબર પડી ગઈ. માથે અંધાર પછેડો ઓઢી અને કહાય વાળા જાય વાળા. એને હવે ઉપડી છે. માંસ લાવી અને એની રસોઈ બનાવી. પછી માં ચંગાવતી કે લ્યો બાબાજી જમી લો. અંદર આંગળી મારી નિરીક્ષણ કરો, જોવે કે આ શું છે કે હું લાવ્યા કે આ હું લાવ્યા કે તમે કીધું ને કે મેં માંસ જમી છે એને ઈ લાવ્યા છે, તમારી હાથ ઈ લાવ્યા છે. આવું હું નથી ખાતો કે આ તો તમે પશુનું લાવ્યા છો. હું પશુનું નથી ખાતો. મારી માથે પાપ ચડાવવું છે કે મારી માથે પાપ ચડાવવું છે કે હું માણસની માટી ખાઉં છું અને ઈ તે કોઈ ગઢું બુડિયું ન હાલે. ગઢું બુડું નહીં, યુવાન હોવું જોઈએ, બાળક હોવું જોઈએ, કૂણું હોવું જોઈએ. એવું કોઈ છે કે દોડા દોડ ઓરડાની મારી ભાવે માં ચંગાવતીને વાત કરે કે હવે તો બાવાજી એમ કહેશે કે માણસની માટી ખાવ, માણસ ક્યાં ગોતવા જાવ? અને માં ચંગાવતી કહેશે સગાડસા શેઠને કે આપણો ચેલીઓ ક્યાં બહાર ગામ ગયો છે? આપણો ચેલીઓ ક્યાં બહાર ગામ ગયો છે? કે હજી બે માણા વાત કરે ન કરે ને આ ભગવાન ને ખબર પડી ગઈ કે મારા બેટા છે બે પાકા છે, બે પાકા કે માણા ગોતી લીધું કે બીજું રૂપ લઈ ચેલીઓ જે નિશાળીમાં ભણતો હતો ને ત્યાં પહોંચી જાવ. ચેલિયાની આગળ કે ચેલિયા ભાગી જા કે તારા ઘરે બાવો આવ્યો છે અને તને મારી નાખવાની વાત કરે છે, કાપીને ખવડાવવાની વાત કરે છે. અને ચેલિયાનો હામે કેવો જવાબ હતો ભગવાનનો? ભગવાનનો હોદે થથરવું પડે ને ભાગવું પડ્યું. ભાગું તો મારી ભોમકાલાને ભોરી નાજીને ભાગું તો મારી ભોમકાલાને ભોરી નાજીને મેરુ સરીખા ડોલવાના આકાશ રે યાદ મેરા મન માજાના મુકે એ ચલઈઓ સતના मेरा मन माजाना मुझे चलियो सतना सतना सतना. जो मेरा मन माजा મૂકી દે ને તો હું ચેલીઓ સત્યને મૂકું. હું સત્યને ન મૂકું બાપ. કે ભાગી જા કે એમ તો ભગાય જ નહીં. કે મારા માત પિતાને કે 8-8 9-9 દિવસના ઉપવાસ છે કે અને સાધુને જો મારી કાયા એના મુખમાં જાતી હોય અને મારા માત પિતાના ઉપવાસ તૂટતા હોય ને તો આથી મોટું બીજું કોઈ જીવન જ ન હોય. આવા દીકરા હતા. દોડતા દોડતા આવે માં ચંગાવતીને ગળે બધ ભરી જાય.
માના હૃદયના ધબકાર થોડા ખાસ હતા ને છેલ્લે આનેથી કીધું કે માં કાંઈ મૂંઝવણ છે કે આ બેટા આપણા ઘરે સાધુ પધાર્યા છે કે મને ખબર છે માં કે માણસની માટી ખાય છે કે મને ખબર છે માં કે હું કેદી કામ આવીશ કે હું કાંઈ બહાર ગામ નથી ગયો મને કાપીને ખવડાવી દે કે માં ચંગાવતી હગા દીકરાનું કટાર લઈ મસ્તક કાપી મસ્તક શીકે ચડાવ્યું અને એમાંથી કૂણું કૂણું માવું હતું એની રસોઈ બનાવી પછી રસોઈ બનાવીને આગળ પીરસી સાધુને કહ્યું લ્યો બાબાજી જમી લો કે આ તો કે તમે બધું કૂણું કૂણું માવું જ લાવ્યા છો આનું માથું ક્યાં છે કે આનું મસ્તક ક્યાં હજી તમને મસ્તકની માયા છે આ કષ્ટી જોઈજો દુઃખ જોઈજો આવું અત્યારે આપણને કર્યું હોય તો હે આવું આપણે કોઈ માંગ્યું હોય તો એની તો હું વાત કરવી પછી કે મસ્તકની તમને માયા છે એ સિક્કે ચડાવ્યું છે મસ્તક હેઠે ઉતારો બે માણા નવા વસ્ત્ર પહેરો આંખમાં આંજણાનો અને ખાંડણી એની માલપા માથું નાખી એને ખાંડો ઝીણો ઝીણો કચુંબર કરો અને હાલેડા ગાવાના હો હા આંખની માલપાથી આંખમાંથી આંગુડા પડશે ને તો હું જમીશ નહીં કે જમ્યા વિના નો વયો ગાઈશ અને ફતેપુરના ભોજડા બાબા લખે છે એ તારા હાલ રડે પડી હાલ કુંવર કેલૈયા એ તારા હાલ રડે પડી હાલ કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા ગાજી ખમા એ ખમા ખમા તુને વાલા ગાજી ખમા એ વાલા ખમા ખમા તુને ગાજી ખમા યમ યમે જાણ્યું ચલયાને પ્રણામ સુની એની જાડેરી જોડીશું જા પણ ઓચિતા મરણ આવા ઉતર્યા માં પણ ઓચિતા મરણ આવા એના સ્વર્ગેથી ઉતર્યા માં સ્વર્ગેથી ઉતર્યા માં ચાર થાળી તૈયાર કરી આગળ છેલ્લી થાળી મસ્તકની તૈયાર કરી શણગારો પાછા શણગારીને લઈ જાય કે લ્યો બાબાજી જમી લો કે હા કે લાવ્યા ખરા હવે એક મારી બીજી છેલ્લી વાત સાંભળો છેલ્લી કસોટીઓ એને એમ થઈ ગયું કે આમની માથે કાંઈ બાકી નથી રહેવા દેવું આટલે નાખીશ ભેગા ભેગી નાખી જ દેવી કે
છેલ્લી કસોટી કેવી કરી કે હવે બીજું કોઈ બાળક છે કે એને લાવો કે અને મારી પડખે બેહાડો પછી હું જમી લઉં કે સગાડસા શેઠ મુંજાણા કે બાબાજી બીજું બાળક નથી કે એકનો એક દીકરો હતો ચેલ્લો એ તમને આગળ પીરસી દીધો છે. સાધુ કે તો કે હું વાંજ્યાના ઘરનું નથી જમતો. હા, હું વાંજ્યાના ઘરનું નથી જમતો. શેઠની આંખમાંથી આહુડા પડી ગયા. હા, હવે તારી ભલી થાય. હવે શું કરવું? હવે બીજું બાળક ક્યાં લેવા જવું? બીજું બાળક ક્યાં ગોતવું? પછી ભાંગી ગયા. હો હા, થાકી ગયા. સહન થતું એટલું થાય. પછી કેટલું સહન થાય? જ્યાં જ્યાં પુરુષ થાકી જાય છે ત્યાં જગદંબાઈઓ આગળ થઈ જાય છે. પુરુષનો વિચાર પૂરો થાય ને નથી જગદંબાનો વિચાર ચાલુ થાય છે. ધીમા પગે માં સંગાવતી આગળ જાય કે સતી હવે તો બાબાજી એમ કે છે કે હું વાંજ્યાના ઘરનું જમતો નથી. વાંજ્યા શબ્દ હતો તો અહીંયા જગદંબાનું રૂપ લઈ લીધો. ઓહો, અમને વાંજ્યા કીધા એમ. ચેલિયાનું મસ્તક કાઢ્યું હતું ને લોહીથી તરબોળ કટાર ભેટાએ વાળી સગાડસા શેઠને કે હવે તમે હટી જાઓ કે તમે હટી જાઓ કે આજ કાતો કે બાવો ને કાતો હું ચંગાવતી રાણી ને કે મારી કાયા કાપીને ખવરાઈ દેવી પડે ને તોય ભલે કે તોય કુરબાન છે પણ એને જમ્યા વિનાનો ન જ જવા દો કે બાબાજી આગળ જઈને પૂછવા મળે કે તમે શું કહો છો કે હું વાંજ્યાના ઘરનું નથી જમતો. વાંજ્યા શબ્દ ફરીવાર ન લાવતા હો મોઢે. અને વાંજ્યા નથી કે આજ મારો બાપ બની જા કે આજે સુંદરીનો શેડો છે ને એ મારા પતિને દેખાડું અને બીજો મારા બાપને દેખાડું. આજ મારો બાપ બની જા કે મારા પેટમાં 5 મહિના છે અને ઈ કહી દઉં જીવ પરસરી ગયો છે. દીકરો છે દીકરી નહીં કે આજ તને 5 મહિનાનું ગર્ભ છે ને તારી આગળ ફાડીને મૂકવાનું છે કે જમ્યા વિનાનો ન જવા દઉં કે એટલું કેતા કટારનો લાંબો હાથ કર્યો છત્રપુર દર્શન આપ્યા કૃષ્ણ ઠાકોરે ત્રિલોકના નાથ કે બસ માં બસ કે હા ભગવાનના હાથે હરવી દીધેલા છે. હાથો હાથ આપી દીધેલા છો. દલિયાણ જોગીએ વીરબાઈ ના હાથો હાથ આપી દીધેલા છે અને ભાગવું પડ્યું હતું. બસ આને મારે ક્યાં નીકળવા જવા? સતી સંગાવતી અમારે જો અરુણભાઈ કહે છે કે હરીને હરાવ્યા એમ ત્રિલોકના નાથ એનું કેટલું તપ હશે, એની હારત કેટલી હશે, એની આગળ દુઃખ કેટલું હશે, એની આગળ વેદના કેટલી હશે. માં ચંગાવતીને કે સગાળસા શેઠને કે માંગી લો કે તમારે જે જોવી તે આજ આપી દો કે તમારી ઉપર પૂર્ણ આજ તમારી ઉપર મને મેર આવી છે કે માંગી લો કે અમારે કાંઈ જોતું નથી, અમારે કાંઈ જોતું નથી. પણ આગળ એવો કળજુક હાલ્યો આવે છે આપણી હાટો. હા એને ખબર જ નથી કે અમારા દાટા કાઢે એવા છે. કોઈ આગા બાપ નું કીધું નહીં કરે, બીજાનું કીધું ક્યાંથી કરે? એટલે તો આવા બધા આવે છે ને બધા જોવી જ છીએ આપણે કે આગળ એવો કળજુક હાલ્યો આવે છે કે મૃત્યુ લોકના માનવીને આવી પરીક્ષા ન લે. કાંઈ વાંધો નહીં. એક શિબિર રાજાએ માંગ્યું છે અને માં ચંગાવતીએ માંગી લીધું છે આપણી હાથે.
કે આવા કષ્ટ હું ફરીને નહીં લઉં કે જાઓ, પણ મૃત્યુ લોકના માનવીને એટલું કહેજો કે મને ખાલી યાદ રાખે, આપણે એમાંથી નહીં જાવીશું. આપણામાંથી ગુસ્સા નથી આવતા. કેટલા પૈસા ભેગા કરી લેવાના, કેટલા બંગલા બનાવી લેવાની, કેટલી જાયદાદ ભેગી કરી લેવી, આપણે એમાંથી ગુસ્સા નથી આવતા. તો ભગવાનને ક્યાંથી યાદ કરવી? પડે